વાલા મિત્રોને ભાવથી મારા જય શ્રી કૃષ્ણ. વાલા મિત્રો, આજે હું તમને એક પ્રસંગ સંભળાવી રહી છું. ચંચળમાંનો એક પ્રસંગ હું તમને સંભળાવી રહી છું. તો ચાલો આપણે સાંભળીએ ચંચળમાંનો પ્રસંગ. સાંજના 5 વાગે શ્રીજી બાવાના દર્શન ખુલવાના હતા. 4 વાગે અમે મંદિરમાં જવા ઉપડ્યા. વાકી ચૂકી ગલીઓ વટાવીને મંદિર પાસે પહોંચ્યા. તોતિંગ દરવાજો ઘી તેલથી લથપથ થયેલો કાળો મેષ જેવો લાગતો હતો. દરવાજો હજી પણ બંધ હતો. હું ને બીજા 2 મિત્રો બાજુમાં પ્રસાદની હાટડી તરફ તાકી રહ્યા. મારા મુખમાંથી આશ્ચર્યનો ઉદ્ગાર સરી પડ્યો. આટલો બધો પ્રસાદ અહીં દુકાનમાં? હા ભાઈ, શ્રીજી બાવાનો પ્રસાદ અહીં જ મળે. શ્રીજી બાવાનો પ્રસાદ અને અહીં એના હાટ. અહીં તો વેરાન પ્રદેશ, કામ ધંધો કંઈ મળે નહીં. મંદિરમાં કામ કરતા કરતા લોકોને વેતન તો નહીં જેવું જ મળે, બાકીનો પ્રસાદ મળે. પ્રસાદની દુકાનવાળોએ પ્રસાદ ઉઘાડે ચોગ વેચે. દેવોને દુર્લભ એવા પ્રસાદની આ દુર્દશા. એવામાં તો કચૂડ કરતો મંદિરનો તોતિંગ દરવાજો ખુલ્યો. અમે બધા અંદર બેઠા. પેસતા જમણા હાથે નાનકડી પરબની બાજુમાં ગૌશાળા સામે વિશાળ ગોવર્ધન ચોક. પરબની બરોબર સામે ઘી તેલના ટાંકાની બાજુમાં કૃષ્ણ ભંડાર. 5-25 બહેનો રાતા ઘઉં સાફ કરી રહી હતી. 5-10 માણસો ટાંકામાંનું ઘી કાઢીને ઉકાળતા હતા. એક બાજુ 15-20 નામવાળાઓ લાંબી લેખને ચોપડા ચિતરતા હતા. આ બધું જોઈ અમે ચક્ક થઈ ગયા. ખરેખરો વૈભવ. ભાઈ, આ તો શ્રીજી બાવાનો દરબાર. એને ત્યાં શાની ખોટ? આપણે શ્રીજી કહીએ છીએ. મુસલમાન અને ખોજા લોકો એને કાલાદેવ માને છે. દેશ પરદેશથી દર વર્ષે લાખો રૂપિયાની ખેરાત આવે છે. એક ભાઈએ મને કહ્યું, ઘી તેલના ટાંકા જોઈ મંદિરમાં ગયા. ડાબે હાથે મહારાજશ્રીનું સ્થાનક ફરીને જોયું. અંદર સોના ચાંદીની ઘંટીઓ જોઈ. એટલામાં દર્શન ખુલવાનો સમય થયો. ઝટપટ અમે મંદિર ભણી ઉપડ્યા. પગથિયા ચડ્યા. ત્યાં તો 5-15 ફૂલવાળી બહેનો બેઠી હતી. ફૂલની સેવા એવી બૂમો પાડતી હતી. મેં પૂછ્યું, આ ફૂલની સેવા એટલે શું? અહીંથી ફૂલ લઈ અંદર સેવામાં આપી દેવાના. આ ફૂલ શ્રીજી બાવાને દર્શન વખતે ચડવાના. એમ? ત્યારે તો આપણે પણ લઈએ. 6 આનામાં આટલા બધા ફૂલ? અહીં ફૂલ ખૂબ સસ્તા છે. ફૂલ લઈ હું અંદર ગયો. અંદરના ભાગમાં એક ચોક આવ્યો. ચોક આરસથી જડેલો હતો. વચ્ચે રાસ રમવાનું એક કુંડાળું હતું. લોકો શ્રદ્ધાથી ત્યાં નમન કરતા હતા. ત્યાંની જ રજ મસ્તકે ચડાવતા હતા. મારું કુતૂહલ વધ્યું. ભાઈ, અહીં શું છે? ભાઈ, ભગવાન અહીં રાસ રમેલા. જુઓ, આ કુંડાળામાં શ્રીજી બાવાના પગલા. મેં પણ શ્રદ્ધાથી શ્રીજી બાવાના ચરણ કમલને વંદન કર્યા. કુંડાળાની સામી બાજુએ શાકની સેવા થતી હતી. એક બાજુ ફૂલની સેવા થતી હતી. 5-15 બહેનો ને 2-4 પુરુષો ભાવથી શ્રીજી બાવાની માળા ગૂંથી રહ્યા હતા. મેં પણ મારા ફૂલ શ્રીજી બાવાની સેવામાં અર્પણ કર્યા. એવામાં દર્શન ખુલ્યા અને હું ઝટપટ દર્શન કરવા દોડી ગયો. અંદર તો પડે એના કકડા હતા. એવી ભીડમાં પણ હું પેઠો. અંધારા ઓરડામાં શ્રીજી બાવાની અદ્ભુત છબી હતી. ઘીના દીવડા ટગુમગુ બળી રહ્યા હતા. શ્રદ્ધાથી મેં શ્રીજી બાવાના ચરણાર વિંદમાં મસ્તક ઝુકાવ્યું. ત્યાં તો પાછળથી એવો હડસેલો આવ્યો કે હું તો એકદમ બાજુમાં ધકેલાઈ ગયો. આગળના ભાગમાં મંદિરના અધિકારીજી 2-4 શ્રીમંતોને લઈને શ્રીજી બાવાના દર્શન કરાવતા હતા. બિચારી ડોસીઓ એક ખૂણામાં લપાઈ ગઈ હતી. અધિકારીજી આગળ ગયા અને એક ડોસી સારી રીતે ત્યાં દર્શન થાય એ ઈરાદે આગળ ગઈ. ત્યાં તો ગોલટિયાઈ, એ ડોકરી એમ કહીને એનો કોરડો વીંજો. બિચારી ડોસી પારેવડું ધ્રજે એમ ધ્રુસતી આગળ નીકળી ગઈ. એની મનમાં રહી ગઈ. આ દ્રશ્ય જોઈને મારા રોમે રોમમાં આગ પ્રગટી ગઈ. ભાવથી દર્શન કરવા આવનારની આ દશા? શું બધે પૈસાવાળા જ પૂજાય છે? અખા ભગતે લખ્યું હતું એ લગી રહી ખોટું ન હતું. મારા માનસપટ પર અખા ભગતનો પ્રસંગ તાદ્રશ્ય થયો. અખા ભગત શ્રીજી બાવાના દર્શને આવેલા. મેલો ઘેલો વેશ દર્શન કરવા આવ્યા ત્યારે ઝાપટિયાઓએ અખા ભગતની પણ ડોસી જેવી જ બુરી દશા કરી. બીજા દિવસે અખા ભગત ધનિકનો વેશ ધરીને આવ્યો. અંગ પર ઘરેણાનો ઠઠારો કર્યો.
અધિકારીજી સમજ્યા કે કોઈ શ્રીમંત છે. અધિકારીજી પાછળ પાછળ ગયા. કેમ શેઠ, ક્યાં રહેવું? આ છે તે છે એમ કહીને મંદિરમાં લઈ ગયો. નિરાતે તેમને દર્શન કરાવ્યા. અખ્ખા ભગતે શ્રીજી બાવાની સમક્ષ જઈ અંગ પરના બધા દાગીના ઉતાર્યા અને કહ્યું, લે આના દર્શન કર, કેમ કે આ દર્શન તો તને આભારી છે. અધિકારી કંઈ સમજ્યા નહીં. જ્યારે ભગતે ચોખવટ કરી ત્યારે અધિકારીના મુખ પર કાળી શાઈ ઢળી ગઈ. આમ વિચાર કરતો કરતો હું બહાર આવ્યો. મગજમાં તો અંદરવાળો પ્રસંગ જ ઘૂમી રહ્યો હતો. મેં મન વાળ્યું, એ તો બધું આવું જ ચાલ્યા કરે, આપણે આપનું સાંભળવું. હું પણ ફૂલની સેવા કરવા બેઠો. સોયો લઈને દોરો પરોવ્યો. બીજા પરોવતા હતા તેમ ફૂલ પરોવવા માંડ્યા. ફૂલ પરોવતા મેં હૈયા વરાળ કાઢી. ત્યાં એક ભાઈએ મારી વાત ઉપાડી લીધી અને બોલ્યા, ભાઈ કરશે એ ભરશે. પણ હું બધું જોનારા શ્રીજી બાવાના હાજરા હજુર બેઠા છે હો. અરે પણ મેં નજરો નજર જોઈ. બિચારી ગરીબ ડોસીઓને ઝાપટિયાઓ માર મારે અને અધિકારીજી પૈસાને લોભે શ્રીમંતોને આગળ લઈ જઈને દર્શન કરાવે. હવે ક્યાં જઈએ ફરિયાદ કરવી? ભાઈ, નજરો નજર જોયેલી એક વાત કહું, પછી મને કહેજો કે શ્રીજી બાવા જુએ છે કે નહીં. બધા ફૂલ પરોવવામાં તલ્લીન હતા. સૌ એક ધ્યાન થઈ ગયા. પેલા ભાઈએ ખોખારો ખાઈને વાત માંડી. બહુ સમયની વાત નથી, 10 વર્ષ થયા હશે. હું તો વર્ષોથી અહીં આવું છું. નવરા બેઠા ગપ્પા મારવા કરતાં શ્રીજી બાવાની કંઈ ને કંઈ સેવા કરું છું. મેં અહીંના માણસોને મુખેથી આ વાત સાંભળી છે. ચરોતરની એક ડોશી, પંડે પાટીદાર, નામ ચંચળમાં. આશાને તાતણે એમનું જીવન ટકી રહેલું. એકવાર શ્રીજી બાવાના ચરણોમાં મસ્તક મૂકી દઉં અને મનનો મનોરથ પૂરો કરી લઉં એટલે ગંગા નાય. ચંચળમાંના આશાએ બિચારા દહાડા કાઢે. ઘરમાં બીજું તો કોઈ આવકનું સાધન ન હતું. બેઠા બેઠા ચરખો ચલાવે અને એમનું દનૈયું કાઢે. છાશને રોટલો ખાઈ ખાઈને એ ઘરડા થયા. જીવનનું જોખમ ઓસરતું લાગ્યું. પાય પાય કરીને એમણે 60 રૂપિયા બચાવ્યા. એક દિવસ શ્રીજી બાવાની જાત્રા જુવારવા એ નીકળી પડ્યા. બગલમાં નાનકડું પોટલું દબાવ્યું, હાથમાં લાકડી લીધી. ધ્રુસતા ધ્રુસતા તે આ મંદિરમાં આવ્યા. અથડાતા પછડાતા શ્રીજી બાવાના દર્શન કર્યા. દર્શન કરતા જ એમની આંખમાંથી દળદળ આંસુ સરી પડ્યા. લાકડીને નીચે મૂકીને ધ્રુસતા ધ્રુસતા હાથ જોડ્યા, માથું નમાવ્યું. શ્રીજી, દયાળા દર્શનની આશા તો પૂરી થઈ, હવે એક બાકી રહી છે. વર્ષોથી મનોરથ સેવ્યો છે. તને એકવાર દૂધપુરી આરોગાવું, પછી હું ગંગા નાય. એમ કહીને ચંચળમાએ શ્રીજી બાવાની મનોહર છબી ભણી મીટ માંડી. અંધારામાં કશું છૂજતું ન હતું. ધ્રુસતે હાથે સાજલી કરી. શ્રીજી બાવાને નિરખ્યા ન નિરખ્યા ત્યાં તો પાછળથી ઝાપટિયાઓએ મારો ચલાવ્યો. બિચારા ચંચળમાં તો એક હડસેલા ભેગા જ બહાર નીકળી ગયા. માળા ઝાપટિયાનો ત્રાસ જબરો છે. હું વચમાં બોલ્યો, ભાઈ, ઝાપટિયાની ઝાપટથી તો પંડ પરના પાપ ઝપટાઈ જાય. એક ઘરડી ડોશીએ કહ્યું. હું તો ભોળી ડોશીની શ્રદ્ધાને મનમાં વાગોળી રહ્યો. ત્યાં તો પેલા ભાઈએ વાતને દોર પકડતા કહ્યું. પછી તો ભાઈ ચંચળમાં બહાર આવ્યા. અધિકારીની બેઠકે આવીને ડોશીને જય શ્રી કૃષ્ણ કર્યા. ક્યાં હે ડોકરી કહ્યું. આય, અધિકારીએ પૂછ્યું. ચંચળમાંનું અંગે અંગ ધ્રુજી ઉઠ્યું. હૈયાની હિંમત એકઠી કરી બોલ્યા, બાપજી, શ્રીજી બાવાને દૂધપુરી આરોગાવવા છે. मनोरथ करना है, तू क्या करेगी? मनोरथ में तो 100 रुपया चाहिए है तेरे पास. बापजी, आ 60 रुपया छे एम कहीने चंचल माए लोचो वળી ગયેલી નોટો તથા પરચુરણની ઢગલી કરી. ચલ બે ચલ, 60 રૂપિયા મેં મનોરથ કરને આવી હે બડી. એમ કહીને અધિકારજીએ એક શ્રીમંતની સાથે મંગલા ભોગના તથા 56 ભોગના મનોરથનો સોદો કરવા માંડ્યો. શેઠની સાથે 5000નો સોદો થયો. બિચારા ચંચળમાં ધ્રુસતે હાથે ચંચળમાં એ પૈસાની પોટલી વાળી. આંખમાંથી આંસુ પડ્યા. બગલમાં પોટલી વાળી ભાંગેલે અહીંયા ચંચળમાં ત્યાંથી વિદાય થયા. ગરીબની તે કઈ જિંદગી છે? એનો ક્યાંય ધડો ના થાય. મંદિરમાં તો કોઈએ ધડો ન કર્યો તો ન જ કર્યો, પણ નાથ દ્વારાની ધર્મશાળાવાળાઓએ પણ ચંચળમાંને આશરો ન આપ્યો. ચંચળમાં એક ધર્મશાળામાં ફરી વળ્યા, ક્યાંય આશ્રય ન મળ્યો. છેવટે ચંચળમાં એક દુકાનને ઓટલે આશરો લીધો. અધરાત થઈ મંદિરના મોટા મહારાજશ્રીના સ્વપ્નમાં શ્રીજી બાવા પધાર્યા.
આદેશ આપ્યો, અરે તું અહીં આરામથી ઊંઘે છે, મંદિરમાં શું ચાલી રહ્યું છે એની તને કંઈ ખબર છે? મંદિરનો અધિકારી મારા ભોગનો વેપાર કરે છે. ગુજરાતમાંથી એક વૃદ્ધા દૂધપુરીનો ભોગ ધરાવવા આવી છે. અધિકારીએ એની હાંસી ઉડાવી. જ્યાં સુધી મને એ ચંચળમાંનો ભોગ નહીં ધરાવાય ત્યાં સુધી હું બીજો કોઈ પણ પ્રસાદ અંગીકાર નહીં કરું. મહારાજ તો બેબકડા જાગી ઉઠ્યા. દ્વાર પર પહેરાવાળાને બોલાવીને કહ્યું, અબ્બી ને અબ્બી જા, गुजरात से एक बूढ़ी मैया आई है, नाम चंचल माँ है, उसको बुला ला. પહેરાવાળાને આટલી એંધાણી બસ થઈ. આખું નાદ દ્વારા ફરી વળ્યો. છેવટે એક ઓટલા પર એક ડોશીને સૂતેલી જોઈ. પહેરાવાળાએ ડાંગના ગોદા વડે ચંચળ માને જગાડ્યા. બિચારા આંખો ચોળતા ઊભા થયા. કેમ, હજી શું બાકી રહી ગયું છે? અહીં તો નિરાતે સુવા દો. બિચારા ચંચળમાં તો કાળના દૂત જેવા પહેરાવાળાને જોઈને હેપતાઈ ગયા અને બોલ્યા, આવી છું તો ગુજરાતથી ભાઈ, ચરોતરની છું. ચલ तुझे महाराज श्री अभी के अभी बुलाते हैं. चंचल माए बचकू बगलમાં માર્યું, લાકડી હાથમાં લીધી. પહેરાવાળાની પાછળ પાછળ ચાલવા માંડ્યું. અંધારી ગલીઓ વટાવતા વટાવતા બંને જણા મહારાજ શ્રી પાસે આવ્યા. મહારાજ શ્રીએ ઊભા થઈને ચંચળ માને આદર માન દીધા. ચંચળ માએ મહારાજ શ્રીને પ્રણામ કર્યા અને ભોય પર બેસી ગયા. ત્યાં તો મહારાજ શ્રીએ કહ્યું, અધિકારીજી કુ બુલા લાવ. પહેરાવાળો અધિકારીજીને બોલાવવા ગયો. થોડી વારમાં તો અધિકારીજી પણ આવી પહોંચ્યો. महाराज કહ્યું, अधिकारी यह माई गुजरात से आई है, नाथ बाबा का सुबह का मंगला का मनोरथ करना चाहती है, कर देना. मगर उसके पास पूरे पैसे कहाँ है? मनोरथ में 100 रुपये चाहिए, उसके पास तो पूरे 60 रुपये है. और कल की सेवा तो अहमदाबाद वाले सेठ की है, 5000 दिए है. अधिकारीए કહ્યું, सेठ को ना बोल दो, श्रीजी बाबा पैसे के भूखे नहीं है, भावना के भूखे है, समझे? चंचल माँ, तू मारा पैसा अधिकारी जी को दे दो. कल सुबह में नाथ बाबा तुम्हारे दूधपुरी का मनोरथ करेंगे. महाराज श्रीનું વસન સાંભળીને ચંચળ માના રોમે રોમમાં આનંદના દીવા પ્રગટ્યા. ઝટપટ બચકું ખોલ્યું ને પરચૂર્ણ સહિત મહારાજ શ્રીને ચરણે ધરી દીધું. મહારાજ શ્રીએ માન સહિત તેમને સુવડાવ્યા. સવારે મંગલા દર્શન કરતા કરતા ચંચળ માને હૈયે હરખ ઉભરાયો. નાથ બાવાની મુખાકૃતિ પણ હસું હસું થઈ રહી હતી, જાણે હજી હમણાં જ દૂધપુરી જમ્યા હોય. તેની પ્રતીતિ રૂપે શ્રીજી બાવાને મુખે દૂધના ટીપા બાજેલા દેખાતા હતા. ભાઈ, જેનું કોઈ નહીં એના બેલી શ્રીજી દયાળો, સમજ્યા? એ તો હૈયાની ભાવનાને વાંચે છે. ચંચળમાની વાત સાંભળીને મારું મસ્તક શ્રીજી બાવાને શરણે નમી રહ્યું. મારી પુષ્પની માળા પણ પૂરી થઈ ગઈ. માળાને પુષ્પે પુષ્પે ચંચળમાની ભાવના પરોવાઈ હતી. પૂજારી આવીને પરોવાયેલા હાર લઈ ગયો. જય શ્રી શ્રીનાથજી બાવા.